વિશ્વ કિડની દિવસ પર આપણી સાથે જે ચર્ચા કરવા માટે જે વ્યક્તિ બેઠા છે ત્યારે ગુજરાતના સૌથી સિનિયર નેફ્રોલોજીસ્ટ, તો આવો સ્વાગત કરીએ આપણે બધા મળીને આ ગોઠડીના પોડકાસ્ટમાં ડોક્ટર સંજય પંડ્યાનું. 2025 વિશ્વ કિડની દિવસ છે, એની થીમ છે આર યોર કિડની ઓકે. તો હવે લોકોના મનમાં બી એવા ઘણા બધા પ્રશ્નો હોય કે એવા કયા કયા રીઝન છે જેનાથી કિડની ખરાબ થઈ શકે અને એવા લક્ષણો ક્યાં છે જેનાથી એને ખબર પડી જાય કે હવે તમારે અહીંયા આ બ્રેક છે, આ ચેતવણી આપણને મળે અને આપણે તરત જ એલર્ટ થઈ જવું જોઈએ. અચ્છા, હવે કિડની બગડવાના મુખ્યત્વે બે કારણો છે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. જે ટોટલ કિડની ફેલિયરના દર્દીઓ તમે જુઓ તો એમાંથી 40 થી 45% દર્દીઓ છે એમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે. બાકી 20 થી 25% જે દર્દીઓ છે એમાં હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન હોય છે. અને એ સિવાયના જે અન્ય કારણો છે એમાં પથરી આવી જાય, કિડનીના સોજા જે કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ આવી જાય, સ્ટોન ડિઝીઝ આવી જાય, લાંબા સમય સુધી જે પેઇન કિલર દુખાવાની દવાઓ જાતે ડૉક્ટર બનીને જે દર્દીઓ લેતા હોય એની કિડની ઉપર આડઅસર આવે, એ આવી જાય. એટલે આ બધા છે એ કિડની બગડવાના કારણો છે. હવે દરેક વ્યક્તિ એ જાણવા માંગે કે ભાઈ આપણને ખબર કેમ પડે કિડની બગડી છે? તો કે કિડની બગડવાના જે મુખ્ય લક્ષણો છે એમાં પેશાબ ઓછો આવવું, સોજા આવવા. આ સોજા છે એ સવારે વધારે, નાક નીચે છે એ વધારે જોવા મળે. પછી તો કે નબળાઈ આવે, બ્લડ પ્રેશર વધે. જેમ વધુ કિડની બગડે એમ ધીરે ધીરે ખોરાક ઓછો થાય, ઉલટી, ઉબકા, શ્વાસ વગેરે ચિહ્નો જોવા મળે.